ડભોઈ તાલુકા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી સુખધામ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન ખાતે રાખવામાં આવી હતી। સામાજિક વનીકરણ વિભાગ વડોદરાના ઉપક્રમે 76મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ડભોઈ શિનોર રોડ પર આવેલા સુખધામ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશનમાં સભા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો અને વન્ય અને સંરક્ષણ સાથે વૃક્ષનું જતન કરતી વિવિધ એનજીઓના કાર્યકરોનો સન્માન સમારંભ યોજાયો હતો। આ સાથે વન અને પર્યાવરણના રક્ષણ હેતુ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી। આ પ્રસંગે આ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને મામલતદાર પીઆર સંગાડા, વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, નગરપાલિકા ચીફ ઓફિસર જે કિશન તડવી અને આરએફઓ કલ્યાણી ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તમામનું વન વિભાગના ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ દ્વારા સ્વાગત કરાયું હતું અને હંસા રાઠવા, રાજેશ્વરી, કાજલબેન સહિત ફોરેસ્ટ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમના અંતે કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આજે 75 વર્ષ પૂરા કરી 76મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે ડભોઈ નગર, ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાના ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો વતી એમને શુભેચ્છા પાઠવું છું અને એમના જન્મદિવસથી એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી એક પખવાડિયા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અહીંયા વન મહોત્સવનો કાર્યક્રમ વન વિભાગ તરફથી રાખવામાં આવ્યો છે। સાથે જ નગરપાલિકા દ્વારા સેવાઈ સ્વચ્છોત્સવ એટલે સ્વચ્છતા જે મોદી સાહેબને પણ સ્વચ્છતા પ્રિય અને ગાંધીજીને પણ સ્વચ્છતા પ્રિય હતી, એ બંનેના જન્મદિવસને અનુલક્ષીને 15 દિવસ માટે સ્વચ્છતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે સાથે લોકકલ્યાણ મેળા એટલે કે લારી પથારાવાળાઓને લોન આપવાની પહેલા તબક્કામાં 10,000 અને 10,000 રેગ્યુલર હપ્તા ભરે તો 20,000 અને 20,000ના રેગ્યુલર હપ્તા ભરે તો 50,000 સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેંકોને કહેવામાં આવ્યું છે અને એ લોનો આપવામાં આવે છે। એ રીતે ધંધો રોજગાર વધારીને પોતાની આવક સારી કરી શકે એ રીતનો અભિગમ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।